સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત તેમજ દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ એવા જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દર વર્ષે યોજાતા પારંપરિક શિવરાત્રિના મેળાને આગામી વર્ષે રાષ્ટ્રીય ફલક પર લઈ જવાનાર સરકારના અભિગમને પગલે આગામી મહાશિવરાત્રિનો મેળો 2026ને મિની કુંભ મેળા તરીકે ઉજવવા માટેની સરકાર તેમજ તંત્ર દ્વારા તૈયારીઓ હાલમાં ચાલુ છે। ત્યારે તે ક્ષેત્રમાં લાખો ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ અને આસ્થા સાથે જોડાય છે તેવા ભવનાથ મહાદેવ મંદિર તેમજ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની મા અંબાના મંદિરમાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે। ત્યારે આ શિવરાત્રિ મેળા પહેલા જ બંને ધર્મ સ્થળો ઉપર યોગ્ય તેમજ પૂજનીય સંતોની નિમણૂક કરવાની લાગણી અને માંગણી હાલ ભાવિકો તેમજ શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોમાં પ્રવર્તી રહી છે। અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહતપદના મામલાને લઈને એક સમયે ભારે વિવાદ સર્જાયો હતો અને એ સમયે આ વિવાદને શાંત પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા અંબાજી મંદિર સહિતના 3 ધર્મસ્થળો ઉપર વહીવટીદાર શાસન મૂકવામાં આવ્યું હતું। જે વાતને આજે ખૂબ લાંબો સમય થઈ ગયો છે ત્યારે ભવનાથ મંદિરના તત્કાલીન મહંત હરિગીરી બાપુની પણ મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને આ મંદિર ખાતે પણ વહીવટીદાર શાસન ચાલી રહ્યું છે। તે દરમિયાન અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવે છે અને અરજદારો પાસેથી અરજી મંગાવવામાં આવતી હતી। તેમાં કુલ 18 દાવેદાર દ્વારા મહંત પદ માટેની દાવેદારી કરવામાં આવી હોય જેને પણ ખૂબ લાંબો સમય થઈ ગયો હતો। હજુ સુધી કોઈ પણ જગ્યાએ મહંતની નિમણૂક થઈ નથી। આગામી તારીખ 3 જાન્યુઆરી 2026ના રોજ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની મા અંબાનો પાટોત્સવ એટલે કે પોષી પૂનમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ મંદિર ખાતે મહંતની નિમણૂક થઈ નથી તેમજ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ શિવરાત્રિની મધ્યરાત્રિએ ભવનાથ મહાદેવની પૂજા આરતી અને મૃંગી કુંડની આરતી ભવનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા થયા બાદ દિગંબર સાધુઓના શાહી સ્નાન સાથે આ ભવ્ય મેળાની ઉજવણી થતી હોય છે। ત્યારે બંને જગ્યાએ મહંતની નિમણૂક ન થતાં હાલ જૂનાગઢના સ્થાનિક લોકો, સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓમાં અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે। ત્યારે આગામી મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને ભવનાથ મંદિરના મહંતની નિમણૂક બાબતે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે કે કેમ તે જોવા રહ્યું। આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિ મહામેળો યોજાવાનો છે અને રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એની તૈયારીઓ પણ ચાલી રહી છે। મહંતની નિમણૂક બાબતે જણાવીએ તો હાલ ભવનાથ મંદિર, અંબાજી મંદિર આ બંને જગ્યાએ વહીવટદારની નિમણૂક થયેલી છે અને એ પ્રમાણે વહીવટ ચલાવાઈ રહ્યો છે। આ બાબતે જે મહંતની નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી અને એની સ્ક્રુટિની ચાલી અને કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ ઉપરાંત ભવનાથ મંદિર છે તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે અને હાલ આ પ્રક્રિયા સબજુડિસ હોય અને એ બાબતે આગળ જ્યારે પણ એનો નિર્ણય આવે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને જોવા જઈએ તો મેળો સરકાર દ્વારા કરવામાં આવશે કોઈ સાધુ સંતોને, કેમ કે આ આખો સાધુની હિસાબે જ મેળો સંતોની હિસાબે આમ ભવનાથનો મેળો છે એ સાધુ સંતોનો જ મેળો છે અને સાધુઓ દ્વારા સ્વયંભૂ કરાતો મેળો છે। વહીવટી તંત્ર એમાં બધી સુવિધાઓને એ પૂરી પાડતો હોય છે। આગામી સમયમાં માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ થયેલી, એમાં માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પ્રતિનિધિ મંડળ પણ મળેલું અને એમાં જે સૂચનાઓ મળેલી છે એ સૂચનાઓ પ્રમાણે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવશે। અંબાજી મંદિરના મહંત શ્રી બ્રહ્મલીન પરમ પૂજ્ય તનસુખગીરી બાપુના નિધન બાદ જે અંબાજી મંદિર આવેલ છે તે પણ વહીવટદાર તરીકે સરકાર શ્રી હસ્તક અત્યારે વહીવટ થાય છે અને લગભગ 1/8/2025 થી ભવનાથ મંદિર પણ વહીવટદાર તરીકે ત્યાં શાસન ચાલે છે। ત્યારે આગામી દિવસોમાં 3 જાન્યુઆરીએ અંબે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આગામી દિવસોમાં જે શિવરાત્રિ મેળો આવે છે તેને પણ લઘુ કુંભ મેળો તરીકે આજે જાહેર કરેલ છે। ત્યારે એ બંને મંદિરોની જે જગ્યા છે ત્યારે સરકારશ્રી તરફથી લગભગ સાધુ સંતો સાથે, આગેવાનો સાથે ઘણી મિટિંગો થયેલ છે અને એમાં પણ ઘણા સંતો દ્વારા પોતાની દાવેદારી પણ નોંધાવેલ છે। ત્યારે
જે યોગ્ય હકદારો હોય અને જે આનું સંચાલન કરી શકે, કે સમગ્ર હિન્દુ સમાજનું કે કહેવાય ને શ્રદ્ધાનું કેન્દ્ર એ જે અંબે માતાજીનું મંદિર અને ભવનાથ મંદિર આવેલ છે, ત્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઈ અને આની જાહેર કરવું જોઈએ, જેથી લોકોમાં પણ સ્પષ્ટતા થાય અને આજે જે જગ્યાના મહંત છે એના દ્વારા જે ઉજવણી કે જેની સેવા પૂજાને થતી હોય કે આજે આપણે ધ્યાનમાં છે કે વહીવટ દ્વારા એ યોગ્ય નથી, કાર્ય નથી થવાના, ત્યારે વહેલીમાં વહેલી તકે આ અંગે નિર્ણય લઈ અને શિવરાત્રી મેળા પહેલા અને 3 તારીખે અંબે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે વિલંબ ન કરી આ મહિનાના અંત સુધીમાં જ આની જાહેરાત સરકારશ્રીએ કરવી જોઈએ અને નિમણૂક કરવી જોઈએ. એ જ આપ સૌના માધ્યમથી આ સરકારશ્રીને મારી અપીલ છે. ભવનાથ મંદિરમાંથી શરૂ થતી હોય છે. ભવનાથ મંદિરના મહંત જ રવાડીની શુભ શરૂઆત કરાવતા હોય છે અને મૃગીકુંડમાં આની પૂર્ણાહુતિ થતી હોય ત્યારે જો મહંત જ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક જે વિધિ છે, જે ધર્મની મર્યાદાઓ છે તે લોપાશે. આદરણીય કલેક્ટરશ્રીને વહેલી તકે ભવનાથ મંદિર અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક માટે હું એક રિક્વેસ્ટ તો ન કે પણ વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરશે તેવી મને વિશ્વાસ છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.